नमोरियंतानंद नमो सिद्धानंद नमो आयरियाणाम नमो वज्जायाणम नमो लोये सब्बसाहुणम येसो वंचनमुक्कारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेसीं परमां हवै मंगलम् नमो दुर्वार रागादि वैरीवार निवारिणे आरते योगिनाथाय महावीराय तायिने पन्नगे सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितां येन तस्मै श्रीगुरुवे आगमोद्धारकर्तारं शैलानेशप्रबोधकं ध्यानस्थस्वर्गतं नौमि सूरीमानन्दसागरं सूरीं दर्शनसागरम् शरणाम्बुजे भक्तो वसे शरणाम्बुजे परमात्मा शरणमाशासो वसे मुखकमलमा नेत्राम्बुजे મહાપુણ્યના ઉદયથી અને ઘણા પુરુષાર્થના માધ્યમથી ઘણી આરાધનાના બળથી અનંત ભવોની સરખામણીમાં મનુષ્ય ભાવ આપણને પ્રાપ્ત થયો છે. એ મનુષ્ય ભાવ શેના માટે છે? વિરાધના માટે કે આરાધના માટે? આપણો આ ચેપ્ટર ચાલી રહ્યો છે. આરાધનાની પ્રોસેસ ચાલે છે. કઈ રીતે આરાધના મારે કરવાની છે? 3 વસ્તુ તમને બતાવીશ. અત્યાર સુધી આપણા જીવે અનંત ભવોની અંદર ઘણી બધી આરાધના કરી છે. નથી કરી એવું નથી, નહીં તો મનુષ્ય ભાવ મળે જ નહીં. સારામાં સારી ક્વોલિટીની પણ આરાધના કરી છે, પણ કર્યા છતાં એ આરાધના ફળી નથી. કેમ ન ફળી? આ ભાવમાં પણ ઘણી કરી કે નહીં કરી? કેમ ફળતી નથી આરાધના? માળા ગણીએ છે, માળામાં ચિત્ત ચોંટતું નથી. સામાયિક કરી છે, સામાયિકમાં મન લાગતું નથી. તપ કરીએ તો તપની અંદર પણ પબ્લિસિટી એની આશંસા રહેતી હોય. દાન પુણ્ય કરીએ એમાં પણ નામની આશંસા અપેક્ષાઓ રહેતી હોય. આરાધના તો કરીએ છીએ, નથી કરતા એવું નથી. સાવ ઝીરો તો છે જ નહીં, પણ એ ફળતી કેમ નથી? પૂર્વના મહાપુરુષો જે આરાધના નાનામાં નાની આરાધના કરતા છતાં પણ ફળી જતી. અલ્પ સમયની અંદર કેવળ જ્ઞાન જેવી પદને પ્રાપ્ત કરીને મોક્ષમાં જતા રહેતા. તો આ ઉત્કૃષ્ટ આરાધના, કેટલા સમયની એમની આરાધના? મહાપુરુષોના જીવન તમે ઉલેચીને જુઓ તો ખબર પડે એમની આરાધના કેટલા સમયની. શોર્ટ પીરિયડ. કેટલી?
છતાં એ શોર્ટ પીરિયડની આરાધના ટોપમાં પહોંચાડી દે. સંપૂર્ણ સંસારનો નાશ એમનો થઈ ગયો. શેના કારણે? એવી કઈ વસ્તુ આપણામાં ખૂટી રહી છે? સૌથી પહેલાં તો વિચારવું એ પડે. હું દાન આપું છું, મારામાં કઈ વસ્તુ ખૂટે છે? હું સદધર્મનું આચરણ કરું છું, કઈ વસ્તુ મારામાં ખૂટે છે? એનો વિચાર નથી આવતો. નો ડાઉટ આરાધના કરીએ છીએ, પણ સંપૂર્ણ એનું જે ફળ મળવું જોઈએ કેમ નથી પ્રાપ્ત થતો ત્યાં સુધી? હજુ કેમ ભટકી રહ્યા છે? એમ કહેવાય હજુ અનંત માસક્ષમણ કર્યા છે. કેટલા માસક્ષમણ? બરાબર, અનંત માસક્ષમણ આ જીવે કરેલા છે. બધા જ પ્રકારના દુઃખો વેઠ્યા છે. નિગોદથી માંડી નરકથી માંડી નિગોદ સુધીના બધા જ દીવો, બધા જે તિર્યજ ગતિના દુઃખો, નરક ગતિના દુઃખો, નિગોદના દુઃખો, દેવ ગતિના દુઃખો, મનુષ્ય ગતિના દુઃખો, એક પણ દુઃખ એને સહન ન કર્યું હોય એવું બનતું નથી. બધા જ દુઃખો વેઠ્યા છે, કષ્ટ સહન કર્યા છે, ક્લેશોને સહન કર્યા છે, ઠંડી ગરમી બધી ઋતુઓને સહન કરી છે, વાતાવરણને સહન કર્યું. શું સહન નથી કર્યું બતાવો? દરેકે દરેક ચીજને, દરેકે દરેક રોગને અનુભવ્યા છે. જે 5 કરોડ ઉપરાંત જે રોગ બતાવે છે, લગભગ 6 કરોડ જેટલા રોગ આ શરીરની અંદર એની સ્થિતિ પડેલી છે, સત્તા પડેલી છે. દરેકે દરેક રોગનો અનુભવ પર્ટિક્યુલર પણ કર્યો છે. નરક ગતિમાં જઈ એટલે બધા જ રોગો એક સાથે ઉદયમાં હોય. 5,97,06,000 ઉપરાંત રોગો જે છે એ બધા રોગો એક જ સાથે એક જ સમય બધા રોગો ઉદયમાં ચાલતા હોય. સત્તામાં ના હોય, આપણા સત્તામાં પડેલા છે, એ વખતે ઉદયમાં હોય. તો કેટલું સહન કર્યું છે? સુગંધ સહન કરી છે, દુર્ગંધ સહન કરી છે, બધી જ વસ્તુ કોઈ બાકી રાખી નથી. અને સાથે સાથે સારા ભાવની અંદર આરાધના પણ કરી છે. મતલબ એ બધું સહન કરવા દ્વારા નિર્જરા પણ કરી છે, આરાધના દ્વારા નવા પુણ્યનો સંચય પણ કર્યો છે, બધી જ વસ્તુ કરી છે. છતાં હજુ ત્યાંના ત્યાં કેમ છે? વિચાર આવે છે ભરતભાઈ ક્યારે? કેમ એક સ્ટેપ પણ આપણે આગળ નથી ચાલી શકતા? પાછળ જઈ છે. શું પાછળ ચાલીએ છીએ, આગળ નથી જઈ શકતા. મેં રોડ પર વરસાદમાં ચાલતા હોય ને, એક જીવ આવે છે, એને ગોકળ ગાય કહેવાય. ગાયને જેવું મોઢું હોય, કીડો હોય. એક સ્ટેપ ચાલે, 2 સ્ટેપ પાછળ આવે, એક સ્ટેપ જાય ચાલે, 2 સ્ટેપ પાછળ આવે. એને રોડ ક્રોસ કર્યો તો ક્યારે કરી શકે? છેલ્લે ગાડીના નીચે આવીને ખતમ થઈ ગયા, ટાયરના નીચે આવીને ખતમ થઈ ગયા. આપણે દોડીએ છીએ ખરા, ચાલીએ છીએ ખરા, પણ જેટલું ચાલીએ છીએ એનું ડબલ પાછળ આવીએ છીએ. શું કરીએ છીએ? જેટલું ચાલીએ છીએ આ ભાવમાં ચાલ્યા, બીજા એવા ભાવ મળશે એમાં પાછળ આવી જઈશું. પાછળ એ ગતિ કેમ પકડાયેલી રહેતી નથી? ઉત્તરોત્તર ગતિ વધતી કેમ નથી? પાછી કેમ આવે છે ગતિ? ઘણી બધી આરાધના કરી, ફળતી નથી. કારણ કે દરેકે દરેક આરાધનાની અંદર મારી પ્રવૃત્તિ બરાબર નથી, મારી વૃત્તિ બરાબર હતી, પ્રવૃત્તિ બરાબર નથી. મેં બતાવ્યું આગળ ક્યાંક આશંકાઓ પડી હતી, મને એનાથી લાભ થશે, મારું નામ થશે, મારો ઇતિહાસ સર્જાશે. એ જે આશંકાઓ અંદર પડેલી છે, જેટલી પણ ઉત્તમ ક્વોલિટીની આરાધના, બધી આરાધના ત્યાં સાફ થઈ જાય, ઝીરો થઈ જાય. અને જે સંપૂર્ણ ફળ મળવું જોઈએ એ આરાધનાનું ફળ મોક્ષ ફળ બતાવ્યું છે. મોક્ષ ફળ જો મળવું જોઈએ, મને મળતું કેમ નથી? કરીએ છીએ બધું, નથી કરતા એવું નથી. પૂર્વકાળની અંદર એક ચક્રવર્તી થયા, બ્રહ્મદેવ ચક્રવર્તી.
એના પૂર્વભાવની અંદર એને બહુ સારી સાધના કરી છે. ચિત્ર અને શંભુતિ મુનિ બે ભાઈ હતા. શંભુતિ મુનિ તરીકે પોતે હતા, ઉત્કૃષ્ટ સાધના કરી છે. ટોપ લેવલે છેલ્લે અનશન કરીને બેઠા છે. એટલે કેવી ઉત્તમ ક્વોલિટીની સાધના હશે ત્યારે આ પ્રક્રિયા સુધી પહોંચે. બંને ભાઈઓ અનશન લીધું. હવે છેલ્લે આ શરીરનો ત્યાગ કરવાનો છે. માસક શ્રવણ ચાલી રહ્યું છે, 24 માસક અનશન એટલે બીજું ખાવા પીવાનું હલવાનું પણ ના હોય તે. આટલી મોટી સાધના, એક તો પોતાના ભવ દરમિયાન કરેલી ચારિત્ર ધર્મની સાધના, એના પછી અંતિમ સમયમાં કરેલી આ અનશનની સાધના, એ જીવને ક્યાં પહોંચાડી દે? ક્યાં પહોંચાડી દે જીવને? કઈ બાકી રાખે? અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગતિ સુધી પહોંચાડે છે. અને એ અરસામાં ચક્રવર્તી શરદકુમાર એમને ખબર પડી કે બે મુનિ મહાત્મા આ રીતે અનશન ધારણ કરી વંદન કરવા માટે આવે છે. પોતાના સમગ્ર અંત્યપુર સાથે, પોતાના સમગ્ર શાસનની સાથે, સમગ્ર હાથી ઘોડા વગેરે બધું ચૌરંગી સેના સાથે વંદન કરવા માટે, સપરિવાર એમ કહેવાય, વંદન કરવા માટે આવે છે. બધા વંદન કરે છે, વંદન કરીને એક જાય છે. એમાં ચક્રવર્તીનું જે સ્ત્રી રત્ન કહેવાય, મુખ્ય સ્ત્રી કહેવાય, એના વાળની લટ પેલાના પગના ઉપર સ્પર્શ થાય છે. કોના ઉપર? શંભુતિ મુનિના ચરણે સ્પર્શ થાય. એનો સ્પર્શ બસ એમાં ખોવાઈ ગયો. તરત જ ત્યાં ને ત્યાં જ નિયાણું કરે છે, મારી આરાધનાનું કંઈ પણ ફળ હોય તો મને પણ ભવાંતરમાં આવું સ્ત્રી રત્ન પ્રાપ્ત થાવ. પતી ગયું. ક્યાં ચૂક્યા? આપણે કહીએ કે અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે એમ કહીએ ને આપણે, અને તો અણીમાં જ હારી ગયા. આટલા બધા ભવની સાધના, આ ભવની આટલી સાધના હારી ગયા. ચક્રવર્તી પણ મળ્યું, તમે નિયાણું કર્યું છે. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન પણ મળ્યું, કુરુમતી નામ છે એનું, બધું મળી ગયું. છેલ્લે કોઈ એવા નિમિત્તને પામીને બ્રહ્મદેવ ચક્રવર્તી જ્યોતિષમાં જ્ઞાન થાય છે. પોતાના પૂર્વ ભવો જોવે છે, 7 ભવ પોતાના જોવે છે. એ તો ગઈ ને, તો શરદકુમારની શ્રી રત્ન હતી. શરદકુમાર 3જા ચક્રવર્તી થયા, તો 12મા ચક્રવર્તી છે બ્રહ્મદત્ત. સ્ત્રી રત્નની પ્રાપ્તિ થાય એટલે ચક્રવર્તીઓ તો જ મળી શકે, બાકી ના મળે. એટલે ત્યાં એ પોતે બ્રહ્મદત્ત ચક્રવર્તી એને જાતિષ્ણ જ્ઞાન તો જે પોતાના પૂર્વ ભવ જોવે છે. અનેક પંક્તિ મૂકે છે, 3 લાઈન, 4થી લાઈન બાકી, કે માતંગી નદીના કિનારે આપણે બંને હંસ હતા, આમ હતા, તેમ હતા, પછી હંસ થયા, પછી શિકારી થયા, પછી આમ થયા, તેમ થયા, એમ કરતાં છેલ્લા અમારા ભવમાં ચૈત્ર શંભુતિ મુનિ હતા. આ 6 ભવ થયા. હા, 5 ભવ થયા, અને હવે આ 6થો ભવ આપણો છે. આ ઉક્તિને જે પૂરી કરે એ મારો ભાઈ હશે એમ. એ સામેવાળાને પણ જાતિષ્મણ જ્ઞાન થયેલું હતું જ થઈ શકે. આ બાજુ ચિત્રમુનિ પણ પોતે પોતાની આરાધના કરી દેવલોકમાં ગયા છે. દેવલોકમાં ગયા પછી કોઈ શ્રેષ્ઠીને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયા છે, ત્યાં સંયમ લીધું છે, અને એ જ અરસામાં ચક્રવર્તીના રાજ્યમાં બગીચામાં આવીને ઉતરેલા છે. ત્યાં ઉક્તિ આખા નગરમાં ફેલાઈ ગઈ છે. કોણ એને પૂરું કરે? બધા આવે છે પણ કોઈ પૂરું કરી શકતા નથી. છેલ્લે એ માળી એવો છે બગીચાને, પણ એ બધાને યાદ રહી ગઈ છે. રોજ રોજ સાંભળવાનું વાંચવાનું આટલે શું થાય? પેલો ગણગણ કરે કે તું શું બોલે છે? પેલા ચિત્રમુનિ કહે છે ગલે તો ક્યાંની પાત પૂરી તો હું કરી આપીશ તને. કે એ પોતે જ્ઞાનથી જાણી લે છે કે અમારો ભાઈ જ છે. એ અમને છઠ્ઠિયા જાતિ અન્ન મન્નન જાવીના એમ લખ્યું, એમને છેલ્લું પદ પૂર્તિ કરી નાખ્યું. હા, આ આપણી આ છેલ્લો ભાવ છે, 6થો ભાવ છે, જેની જે ભાવમાં આપણે બંને એકબીજાથી અલગ થઈ, બાકી બધા ભાવમાં આપણે કેવા રહ્યા છીએ? સાથે રહ્યા છીએ. આ પાદ પૂર્તિ કરી. આ પેલો માળીની પાસે શ્લોક મોકલાવી દીધો કે તને ઇનામ મળશે. શું? માળી શ્લોક લઈને જાય છે. બ્રહ્મ ચક્રવર્તી કહે છે તને આ કોણે બતાવ્યું? કે તારી તો હેસિયત નથી આ બતાવો, તું તો હોય જ ન શકે મારા ભાઈ તરીકે. મનમાં એમને વિચાર્યું તને આ બતાવ્યું કોને? થોડો
સામ દામ દંડ ભેદ નીતિ રાજા આપણે માળી સાચું બોલી ગયો કે આપણા ઉદ્યાનની અંદર એક મુનિ પધાર્યા છે. મુનિએ આ મને શ્લોકની પૂર્તિ કરી આપી છે. ઓળખી ગયા પોતાના ભાઈ મુનિ છે પૂર્વભાવના. એની પાસે આવે છે, સમજાવે છે ચિત્રમુનિ કે આટલું જ્ઞાન તો થઈ ગયું છે, પોતાના ભવ જોઈ લીધા છે, કયા વિપાકથી તમે આ પદને પ્રાપ્ત કર્યું છે, હવે તમારી શું ગતિ થવાની છે, હજી સાવધાન થઈ જાય. બ્રહ્મદત્તને શું કહે છે? હજી સાવધાન થાય, હજી બચી શકે એમ છે. બચે કે ના બચે? હજી બચી શકે એમ છે. કે બ્રહ્મદત્ત ચક્ર કહે છે ભાઈ બધું જાણું છું, બટ આઈ કાન્ટ ડુ ઇટ, કરી શકતો નથી. બરાબર? બધું જ જાણું છું કે આ પછી જો હું ચૂકી જઈશ તો મારી 7મી નરક છે, ચક્કેશ્વરી તો નરકેશ્વરી નક્કી જ છે મારા માટે. ચક્રવર્તી અગર સંયમ ના લે તો નિયમ નરકમાં જ જાય. ક્યાં જાય? સંયમ લે તો દેવલોક અથવા મોક્ષમાં જાય, પણ જો સંયમ ના લે તો નિયમ પણ કે ભાઈ નિયાણું કરેલું છે એટલે વીરતીના પરિણામ જાગવાના નથી, હું આ કરી શકવાનો નથી. કુરુમતીની અંદર એટલો મોહિત થયેલો છે. આખિરકાર 700 વર્ષનું આયુષ્ય પાળી અને 33 સાગરો પમ અપ્રતિષ્ઠા નામના 7મી નરકના કેન્દ્ર સ્થાન, કેન્દ્ર નરકની અંદર પોતે નારકી તરીકે ઉત્કૃષ્ટ આયુષ્યવાળો ઉત્પન્ન થાય છે. 700 વર્ષ સુખ ભોગવ્યું છે. એ 700 વર્ષ સામે દુઃખ કેટલું છે? કેટલું છે? 33 સાગરો. ડિવાઈડ કરો, ડિવાઈડ કરો, કેટલું થાય? એક એક સેકન્ડના અસંખ્યાત પલ્યોપમ જેટલું દુઃખ છે. કેટલા? એક એક સેકન્ડની વાત કરું છું. એક સેકન્ડ પણ છોડ, એક એક સમયના સુખની સામે અસંખ્યાત પલ્યોપમનું દુઃખ છે. ત્યાં કેવી હાલત થાય જીવની. અને હજુ પણ કુરુમતી છૂટતી નથી. હજુ પણ 7મી નરકમાં કુરુમતી નામની એ બૂમો પાડે છે. કુરુમતી એટલે સ્ત્રી રત્ન મરીને નિયમા 6ઠી નરકમાં જાય. ક્યાં જાય? કે સ્ત્રીની ઉત્કૃષ્ટ ગતિ કેટલી? 7મી નરકમાં ક્યારેય ના જાય. ગમે તેટલા ક્લિષ્ટ પરિણામ આવે તો, ગમે તેવો આરો ચાલતો, ગમે તેવું ઉત્તમ સંગાયન હોય તો મરીને ક્યાં સુધી જાય? 6ઠી નરક સુધી જાય. હજુ પણ ત્યાં બૂમ પાડે છે. વિચાર કરો. 33 સાગરોપમની ઘોર વેદના એ ભોગવવાનો છે. ક્યાં પોતાનું એ સંયમી જીવન સંભૂતિ મુનિ તરીકેનો, અને ક્યાં પછીની જે પોતાની ખરાબ એવી ભવ પરંપરા. આરાધના કરી ખરી, ફળી નહીં. શું થયું? પહેલો વિકલ્પ છે આરાધના કર્યા પછી પણ ફળી નહીં. એ જ રીતે જેટલા પણ વાસુદેવ થાય, 9 વાસુદેવ થાય. કેટલા થાય? દરેક વાસુદેવ નિયાણું કરીને આવે. સુપર ક્વોલિટીની આરાધના કર્યા પછી છેલ્લે નિયાણું કરીને આવ્યા પછી એ પોતાના જે આરાધનાનું ફળ હોય એને ફળને ઘટાડીને એટલું હલકી ક્વોલિટીનું કરી નાખે કે છેલ્લે નરકની અંદર જાય. વાસુદેવ એટલે મરીને નિયમ નરકમાં જ જવાનું. હા, વાસુદેવ 1 થી 7 સુધી બધે જાય. કૃષ્ણ તે તો 4 નિવારી 3 તનાદુ કરે એટલે 7મી નરકના વિશે બંધન ચાલુ કર્યું તો કે નતું કર્યું? વાસુદેવ એટલે નિયમ નરક ગતિનું મહેમાન થાય. એમાં સમ્યક દર્શન સાથે થાય, ક્ષાયિક સમ્યક દર્શન સાથે જાય તો 3જી નરક સુધી જાય, અને જો મિથ્યા અવસ્થામાં ગયો તો 7મી નરક સુધી પડે પહોંચી જાય. કેટલી આરાધના! એની સામે આપણી આરાધના તો કઈ છે. ટોપ લેવલે પહોંચેલી આત્મા હોય, ઉત્કૃષ્ટ કોટીની આરાધના હોય, તપ સંયમ જ્ઞાન દશાવાળી આરાધના હોય, ઉત્તમ ચારિત્ર વાળી આરાધના હોય, અને એ આરાધના હોવા છતાં પણ ડૂબી જાય. ક્યાં જાય? કારણ આગળ શું કરે છે? એ આરાધનાને વેચી નાખે છે. એની આપણી શુદ્ધ ભાષામાં કહીએ તો શું કહેવાય? એ આરાધના કરોડોની આરાધના કોડીના ભાવમાં વેચી નાખે
અને સંસારમાં ભટકતો એ જીવ થઈ જાય. બધું જ ચાલી શકે. મારી આરાધના મારા પૂરતી રહેવી જોઈએ. શું? બીજાને ખબર પણ ના પડે કે મારી કઈ આરાધના છે. અને એ આરાધના મને કોઈ પણ પ્રકારની આશંસા ના હોય, કોઈ પણ જાતનો લોભ ના હોય, કોઈ પણ જાતનું મમત્વ ના હોય. મારે આરાધના કરવાની છે, કોઈને બતાવવા માટે કરવાનું છે. હા, પછી કોઈને ખબર પડે ને અનુમોદ ના કરે, આખી વસ્તુ અલગ છે. સામે ચાલીને બતાવવાનું હોય ના હોય. પોતાની આરાધના હંમેશા ગુપ્ત હોય. ઇકોવી નમુકારો જીનવર વસસદ વધ માણસો સંસાર સાગરો તારી નરમ નારીમાં પરમાત્માને કરેલો એક નમસ્કાર પણ આ જીવને સંસાર સાગરથી પાર પમાડી દેતો હોય છે. એ ઉત્કૃષ્ટ આરાધના છે. કઈ છે? એવું નહીં કે તમે માસિક સુવર્ણ જ કરો, એવું નથી કે આજીવન ચારિત્ર જ પાળો તો જ તમે સક્સેસ હશો, એવું કંઈ જરૂરી નથી. અંદરની ભાવ દશા કેવી છે તમારી, એ ત્યાં આગળ વિકલ્પ કરે છે. મેન શું છે? તમારી આંતરિક દશા કેવી છે, કેવા પરિણામની અંદર તમારું જીવન ચાલી રહ્યું છે, તમારું જીવન વહી રહ્યું છે. ભરતજી મન મેં હી વૈરાગી. હા, 32 સહસ્ર મુકુટબદ્ધ રાજા સેવા કરે બડ ભાગી, 64 સહસ્ર અંતુર જાગી તોય ન હુઆ સરાગી. ભરતજી મન મેં હી વૈરાગી. આટલું બધું છે, આટલી બધી સત્તા. પહેલા ચક્રવર્તી ભરતકુમાર. શું નામ? અમારા ભરતભાઈ છે જ. આટલી બધી સત્તાને ભોગવી રહ્યા છે. ઉત્કૃષ્ટ આયુષ્ય 84 લાખ પૂર્વનું આયુષ્ય છે. પ્રથમ તીર્થંકરના પ્રથમ પુત્ર, અવસર બી નિકાલના પ્રથમ ચક્રવર્તી છે. ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી છે. 16,000 દેવો જેની સતત સેવા કરી રહ્યા છે. કેટલા દેવો સેવા કરે? ચક્રવર્તીની સેવા કોણ કરે? દેવો જેની સેવા કરી રહ્યા હોય છે. આખો 6 ખંડ જેને આધીન છે. 1,92,000 જેની પાસે સ્ત્રીઓ છે. કેટલી? ધનનો તો પાર હોય જ નહીં. આટલી બધી સાહેબીની વચ્ચે ઉછરનારા ચક્રવર્તી ભરત અંદરની અંદર વૈરાગ્ય ભાવ પડે છે. આ બધું જ જવાનું છે. મનની અંદર એમને ખબર છે આ બધું જ મારા હાથમાંથી જવાનું છે. જે દિવસે આ શરીર, આત્માને શરીરનો વિયોગ થઈ જશે એટલે આ ચક્રવર્તીનું શરીર પણ માટીમાં મળી જવાનું છે. અને ખબર જ છે. સતત જાગૃત અવસ્થા છે. કેવી અવસ્થા છે? આરાધના કર્યા પછી આરાધના હારી નથી. એટલે આ ભવની અંદર રંગ રાગની અંદર વચ્ચે રહેતા રહેતા પણ એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઈ હિમાલયના શિખર ઉપર તપ કરવા નતા ગયા કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરતી વખતે? ગયા હતા? કોઈ સમુદ્રની અંદર તપ કરવા બેઠા હતા? કોઈ સૂર્યના તડકા સામે હાથાપના લેવા બેઠા હતા? કે માસક્ષમણ તપ ચાલતા હતા? શું ચાલતું હતું એ વખતે? હરીશા ભુવનની અંદર શૃંગાર સજી રહ્યા છે પોતાના શરીરનો. જો આયુષ્ય બાકી હોય તો સંયમ લેવું પડે. તો દેવો આપીને દેવ આવી જ જાય ત્યાં આગળ, તમને વેશ આપી જ દે. જ્યાં સુધી તમે ચારિત્રનો વેશ ગ્રહણ ન કરો, ભલે કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો કોઈ વ્યક્તિ તમને વંદન ના કરે. કુર્મા પુત્રનું દ્રષ્ટાંત આવે છે પરમાત્મા મહાવીરના શાસનની અંદર. કેવલ જ્ઞાન થયા પછી 6 મહિના સુધી દેવોને ખબર જ ના પડે. 6 મહિના સુધી ઘરે રહીને માતા પિતાની સેવા કરી છે. ખબર ના પડે. કોઈ પુણ્ય કાચું હોય એવું બધાની ખબર પડે એવું કંઈ જરૂર હતું નથી. પુષ્પચૂલા સાધ્વીને કેવળ જ્ઞાન થયું, કોઈને ખબર જ નથી. અર્ણિકા પુત્ર આચાર્ય માટે ગોચર લઈને આવે છે રોજ. ચંદ્ર રુદ્રાચાર્ય શિષ્યને કેવળ જ્ઞાન થયું, કોઈ ખબર જ ના પડી.
સામાન્ય કેવલીની અંદર ઘટનાઓ ઘટે કે ન ઘટે બની શકે, દેવોને ખબર પડે કે ના પણ પડે, પણ કેવલી ક્યારે પોતાના મોઢાથી બોલે નહીં કે મને કેવળ જ્ઞાન થયું છે. કોઈ જગ્યાથી ખબર પડે અને પછી પ્રકાશન કરે કે હા મને કેવળ જ્ઞાન થયું છે. મૃગાવતીને કેવળ જ્ઞાન થયું, ખબર પડી હતી. આ તો પેલો સાપ પેલો ચંદન બાળનો હાથ ઉપાડ્યો ત્યારે ખબર પડી કે તને આટલી અંધારી રાતમાં આટલો કાળો સર્પ તને ક્યાંથી દેખાયો, તો કે જ્ઞાનથી. આપની પહેલા તો કે આપના પસાયથી, પછી કેમ મારી કૃપા કે આપણી પસાયથી જ્ઞાન થયું છે. કયું પ્રતિપાતી કે અપ્રતિપાતી? અપ્રતિપાતી. ત્યારે ચંદન બાળ ધડાક દઈને ઊભા થાય છે, અરે મેં કેવલીની આરાધના કરી છે. સ્વની નિંદા અને કેવલીની આરાધના કરતા કરતા ચંદન બાળાને ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કઈ દશાની અંદર કેવળ જ્ઞાન થાય? કેવળ જ્ઞાન થયા પછી ખબર પડે જેવું કઈ જરૂરી હતું. પણ એક નિયમ હોય છે, કેવલી ક્યારે પોતે જાતે પ્રકાશિત ના કરે કે હું કેવલી થયો છું. જ્યારે અવસર આવે ત્યારે ખબર પડવાની છે. અને કેવળ જ્ઞાન થયા પછી નિયમમાં અગર ગૃહસ્થ અવસ્થામાં થાય તો નિયમમાં દેવો આવીને પછી જ્યારે પ્રગટ થાય ત્યારે દેવો આવીને વેશ આપે છે. પછી વેશમાં જ વિચારવાનું છે, પછી સંસારનો ત્યાગ જ પછી ના હોય. કારણ કે હવે તો એમની પાસે યથાજ્ઞાત ચારિત્ર આવ્યું, પાંચમું ચારિત્ર આવી ગયું છે. પણ વેશ વગર વંદન કોઈ ના કરે પાછું, એ નિયમ છે. ભલે કેવળ જ્ઞાન થઈ ગયું હોય. એવી આપણી દશા આવે તો સારું છે, પણ મને તો લાગતું નથી કે આવે. હા, વેશમાં આવી આવે તો ઘણું છે. અરે આ ભાવની અંદર કેવળ જ્ઞાન છોડો ઉપર એક માત્ર કાઢીને કવલ જ્ઞાન, અરે ખાવાનું જ્ઞાન પણ આવી જાય તો ઘણું છે. આ ભાવની અંદર કવલ જ્ઞાન પણ આવી જાય ને તો ભગવાનનો ઉપકાર માનજો. શું ખાવું ને શું છોડવું એટલું પણ જ્ઞાન આવી જાય તો ઘણું છે આ ભાવની અંદર. એટલે પહેલા નંબરની વાત કે ઘણી આરાધના કર્યા પછી મને ફળતી કેમ નથી? બસ એના કારણે ફળતી નથી, મારી પ્રવૃત્તિ બરાબર નથી. મેં કાંઈક ને કંઈક આશંસા રાખી છે, કાંઈક ને કાંઈક ઈચ્છાઓ રાખી છે, કાંઈક ને કાંઈક કલ્પનાના ઘોડા દોડાવ્યા છે, કાંઈક ને કાંઈક વિકલ્પો મારા મનની અંદર ધારણ મેં કર્યા છે. એટલે મારી બધી આરાધના જે પ્રમાણે ફળવી જોઈએ એ પ્રમાણે ફળતી નથી. બીજા નંબરની અંદર ક્યાંક આરાધનાનો ઉત્કર્ષ થયો પણ એ થોડી વિરાધના સાથે થયો. આરાધના તો ટોપ લેવલની પહોંચી ગઈ, થોડી વિરાધના થઈ, એમાં પાછા પટકાઈ ગયા. આરાધનામાં આસક્તિ આવી ગઈ, સંસાર સારો લાગી ગયો. આરાધનાની અંદર પણ સંસાર ગમે. બોલો, વિચાર કરો, ગમે? આરાધના કરતા કરતા સંસાર ગમે? નિમેશભાઈ સાહેબ કરતા જ નથી, ખબર જ ના પડે ક્યાંથી સંસાર ગમે કે ના ગમે. આરાધનાની ઉત્કૃષ્ટતા છે છતાં પણ સંસાર ત્યાં વહાલો લાગી જાય છે, ગમી જાય છે. સંસાર થોડા માટે છૂટી જાય છે. શુદ્ધ સંયમ લીધેલું છે, ખૂબ આરાધનામાં ઉજ્જવળ થયેલા છે. આરાધના વડે સંસારનો રાગ તૂટી પણ ગયો છે. હવે કાંઈ લેવા દેવા નથી, છતાં કોઈક નાનકડું નિમિત્ત પામે અને પાછા એને સંસાર ગમવા માંડે છે. ગમે છે? હા કે ના? તો બોલો. ગમે છે, લઈ પડેલા છે. શું ગમે સંસારમાં? આ સંસારમાં તમારી એક તો કોઈ ઇજ્જત કરતું નથી. સૌથી પહેલી ને મોટી મુદ્દાની વાત, તમને કોઈ માન સન્માન આપતું નથી. કદાચ ઘરમાં કૂતરું પાડ્યું હોય ને તેને માન સન્માન સારું મળે. 3 ટાઈમ વ્યવસ્થિત એને ખવડાવે, 2 ટાઈમ ફરવા માટે લઈ જાય, નવડાવે, ધોવડાવે. તમે જ્યારે દુકાનથી થાકીને ઘરે જાઓ, રસોડામાં પડ્યું છે ખાઈ લેજો. બતાવીશ, હા, કોઈ દિવસ લાઈવ ટેલિકાસ્ટ બતાવીશ કોઈ દિવસ. હા, મારે માથું દુખે છે, પડ્યું છે ખાઈ લેજો.
થાય કે ન થાય? પ્રસંગ બને કે ના બને? એટલે કેવી દશા થઈ જાય એ વખતે તમારી? ઘરની અંદર ક્લેશ થવા પાછળનું કારણ આ જ છે. બધા એકબીજાને આદેશ કરે છે, આમ કરી લેજો, આમ ખાઈ લેજો, આમ ચાલ્યા જજો. આદેશ એટલે ક્લેશ. આદેશ એટલે શું? એ ક્લેશને ઊભું કરવાનું કારણ છે. હું કરું છું, ક્લેશ ક્યારેય ન થાય. તમે કરી લેજો એટલે ક્લેશ સિવાય કંઈ ન થાય. બરાબર કે નહીં? હા, બરાબર કે નહીં ભૂપતભાઈ? તમે બેસો, હું કરું છું, ક્લેશ થાય? તમે જાતે કહી લો, ક્લેશ થયા વગર રહે? નાનકડી કડી છે આ સંસારમાં રહેવાની ને સંસારથી બહાર નીકળવાની. જ્યારે કે તમે કરી લો, ઘરમાંથી બહાર નીકળી જાઓ, મારી અહીંયા કોઈ વેલ્યુ નથી. બરાબર કે નહીં? પેલા હરિરક્ષિત એની માએ કીધું કે સિદ્ધર્ષિની માએ કીધું, આ ઘરમાં તારી જગ્યા નથી, જ્યાં તને આ ટાઈમે દરવાજો ખુલ્લો મળે ત્યાં જતો રહે. નાઈ ગયો, ત્યાંથી ઘરથી ભાગી ગયો. હવે આ ઘરો મારી ઇજ્જત જ નથી તો રહીને શું કામ છે? આ સંસારમાં મારી ઇજ્જત નથી તો મારે અહીંયા રહીને શું કામ છે? નહીં, પકડીને રાખીશ. ભલે ધોકા ખાવા તો ધોકાઈ ખાઈ લઈશ, પણ છોડીશ તો હું બ્રહ્મદત્ત ચક્રવર્તી છું, હું ભરત ચક્રવર્તી તો છું જ નહીં. હા, હું કોણ છું? હું પહેલો ચક્રી નથી, હું છેલ્લો ચક્રી છું. હું છોડીશ તો નહીં જ. જે થવું ત્યાં બધું સહન કરીશ. પાછા કોઈ મારામાં સહન શક્તિ નથી. બે બાજુ નહીં બોલવાનું. જબરજસ્ત કોટીની સહન શક્તિ જ્યારે આત્મામાં પડી હોય ને ત્યારે જ આત્મા સંસારમાં ટકીને રહી શકે. શું સહન શક્તિ નો ત્યાં રહે જ નહીં, આવી જાય મારી જગ્યા ખાલી જ છે. એટલે સૌથી પહેલા આરાધનાનો ઉત્કૃષ્ટ ઘણો કર્યો છે. ઉત્કૃષ્ટ આરાધના અમે કરી છે, પણ એના અંદર ક્યાંક ક્યાંક અમે ચૂકી ગયા, થોડી વિરાધના કરી. સામાયિક સાધુના ભવની અંદર એક આત્મા જબરદસ્ત ચાહતની આરાધના કરશે. બંને પતિ પત્નીએ દીક્ષા લીધેલી છે. બંધુમતી અને સામાયિક નામના શ્રાવક દીક્ષા લીધેલી છે. ખૂબ સાધનામાં આગળ વધી રહ્યા છે. પ્રસંગ એકવાર એવો બને છે, વિહાર કરતા કરતા સાધુજી ભગવાન પણ એ જ ગામમાં આવે છે અને પોતે પણ એ જ ગામમાં વિહાર કરતા કરતા જાય છે. બંને એકબીજાને જોવે છે. પેલે બેન સાધુજીના મનમાં કંઈ નથી, સાધુના મનની અંદર એ પત્ની પ્રત્યેનો જૂનો રાગ એના પર પ્રગટ થાય છે. સીધું ડાયરેક્ટ કંઈ નહીં, એ જઈને પોતાના ગણીને કહે છે, મને આવતી ઘણી આચાર્યને કહે છે કે એની પત્ની પ્રત્યેને રાગ ઉત્પન્ન થયો છે. આચાર્ય એમની પ્રવૃત્તિને કહે છે કે આ રીતનું થયું છે. પ્રવૃત્તિની સાધુને કહે છે, તમારા જે ભૂતકાળના પતિ હતા આર્દ્ર કુમાર ને સામાયિક સાધુ, એમને તમારા બધે રાગ દશા ઉત્પન્ન થઈ છે. પેલી તરત જ ત્યાં અણસન કહી દીધું. શું? હવે કાંઈ ના જોઈએ સંસારની અંદર. અણસન કરીને કાળ પામીને દેવલોકમાં દેવ થયા. આ પછી એમને પણ પોતાની સાધના પૂરી કર્યા પછી આટલી વિરાધ ન થઈ, એનું પ્રાયશ્ચિત લીધું નથી, આલોચના ન કર્યા. અનાર્ય દેશની અંદર ઉત્પન્ન થયા છે. ક્યાં આગળ? જે ધર્મ નામનો અક્ષર પણ ના હોય એવા સ્થાનમાં ઉત્પન્ન થયા છે. શેના કારણે? ચારિત્રના કારણે. ચારિત્રની અંદર અલ્પ વિરાધના છે, આરાધનાની અંદર અલ્પ વિરાધના છે. ઉત્કૃષ્ટ આરાધનાની અંદર પણ કરેલી અલ્પ વિરાધના ક્યાં ને ક્યાં ફસાવી મારે છે. આ તો અભય કુમાર મળજો અને આગ્રહ કુમારનું પાછું ઉત્થાન થજો અને મોક્ષમાં જજો. પણ એ વસ્તુ અહીંયા લાવવાની નથી. અહીંયા તો એક જ વસ્તુ જોવાની છે કે પહેલાં શું મળ્યું? ઉત્કૃષ્ટ આરાધના મળી છે, પછી શું થયું? પત્નીના વિયોગમાં
સંસારની અસારતાને સમજી સંયમ ગ્રહણ કરે છે. માસક્ષપણના પાણે માસક્ષપણની આરાધના ચાલે છે. ગોચરી જતા પાળના વખતે રસ્તામાં એક જીવની ઉપદ્રવ થયા છે. એક જીવ પોતાની અતિ હિંસા થઈ જાય છે, પોતાના અતિ બાલમુની યાદ કરાવે છે. ઉત્કૃષ્ટ આરાધક છે. શુભ ભાવથી સંયમ લીધેલું છે, ઉત્કૃષ્ટ પરિણામથી સંયમ લીધેલું છે, ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા છે. અહીંયા બસ મનની અંદર થોડો અહંકાર આવે છે. બાલમુનિ કહે છે ભગવંત હાલો છે આપણા બાકી છે. 1 વાર 2 વાર 3 વાર ગુસ્સો આવે છે. બાલ મારવા દોડે છે, દાંડો લઈ માતું અથડાય છે, થાંભલા સાથે ફાટી જાય છે, મરી જાય છે. ક્યાં ઉત્પન્ન થાય છે? ત્રીજો ભાવ ચંડ કોશિક નાગનો ઉત્પન્ન થાય છે. આ તો ભલું થજો એનો કે પરમાત્મા સામે આવીને ઊભા રહ્યા છે, નહીં તો એની દશા શું થાય? શું દશા થાય તેની? આરાધના ઉત્કૃષ્ટ કોટીની હું કરું છું એમ સમજીને ક્યારેય પણ હાસ કરીને બેસી જવાનો નથી. એમાં સ્ખલના ન થાય, એમાં ખલેલ ન પડે, એના અંદર વિરાધના ન થઈ જાય. ખાસ એનું ધ્યાન. આરાધના ઓછી થાય તો કદાચ ચાલી શકે, પણ એના અંદર જો ડિસ્ટર્બ થઈ ગયું તો બીજા ભાવ કેવા મળશે એની કોઈ ગેરંટી છે? અષાઢાપતિ મુનિ કેટલી આરાધના કરી, સંયમ લેવા નીકળ્યા છે, પરમાત્મા ના પાડે છે. ત્યારે ભોગાવલી કર્મ બાકી છે, મત લેજો. નહીં લઈશ. દેવવાણી થાય છે આકાશમાંથી, તારા હજુ કર્મ બાકી છે ભોગાવલી, હજુ સંયમ ના લે તોય લીધું. 12 વર્ષ સુધી કઠિનમાં કઠિન સાધના કરે છે, એકાંત વાસ સેવ્યો છે, કોઈનો પડછાયો પણ ના પડે ને. ઉત્કૃષ્ટ વિકૃષ્ટ તપો કર્યા છે, એમ કર્યા કે કાયને સોસવી નાખે છે, લબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ છે, છતાં હારી ગયું. નંદીશ્વરનું આ જ દ્રષ્ટાંત. ના પાડી છે ભગવાને, દેવોએ ના પાડી છે, છતાં પણ લીધું છે. 12 વર્ષ વેશ્યાના ઘરે જઈને રહે છે, પેલો પણ 12 વર્ષ રહ્યો છે. આરાધના ઉત્કૃષ્ટ હોય, જરૂરી નથી કે એના પાછળ કંઈક અશુભ નિમિત્ત આપણને ના મળે, મળી જાય. ત્યારે શું હાલત થાય? જો ત્યાં ચૂકી ગયો તો ખતમ. આ બીજો વિકલ્પ બતાવ્યો. ક્યાંક આરાધના થોડી થઈ પણ સુપર ક્વોલિટીની આરાધના થઈ છે, એમાં જોડાવાનું છે. શેમાં જોડાવાનું છે? ભલે એક જ સામયિક કરો, પણ એ સામયિક એવું હોય કે વર્ષો સુધી એ સામયિકનો સ્વાદ મારા અંતરાત્મામાં પડ્યો રહે. રસગુલ્લાનું નહીં 24 કલાક ના રહે, પણ આત્માએ જે આરાધના કરી છે એનો સ્વાદ છે એ આત્મા અનંત ભવો સુધી પ્રાપ્ત કરી શકે, ચાખી શકે. ઉત્કૃષ્ટ પ્રકારની આરાધના, ભલે અલ્પ આરાધના કરો. આરાધના તમારે માસક સમણો કરવા જરૂરી નથી, પણ એ આરાધના ટોપ ક્વોલિટીનો હોય, થોડી પણ કરીએ. પુણ્ય સામાયિક એક જ સામાયિક આખા દિવસમાં કરતો હોય, પણ એ સામાયિક કઈ ક્વોલિટીનો હોય? અને એક એવા શુદ્ધ મહાત્મા એક જ ગજ સુકબાલ, એક જ દિવસનું ચારિત્ર. કેટલા દિવસનું? ઓનલી 1 ડે. એક પણ પૂરો થયો નથી. પહેલા જ દિવસના ચારિત્રની અંદર સકલ કર્મ ખપાઈને મોક્ષમાં ચાલ્યા ગયા છે. વર્ષો સુધી આરાધના કરી છે. અવંતી સુકુમાલનું આવે છે દ્રષ્ટાંત. નલિની ગુલ્મ વિમાનમાં જવું છે, પાછું જ્યાંથી આવ્યો ત્યાં પાછું જવું છે. ભગવાનને પૂછે છે કઈ રીતે? અડધી રાત્રે સંયમ લીધું છે, રાત્રિના સમયની અંદર સંયમ લીધું છે, બીજો પ્રહર ચાલી છે રાત્રિ, એ વખતે સંયમ લીધું છે. સંયમ લીધા પછી ગુરુ ભગવાનને કહે છે મારે પાછું ત્યાં જવું છે, તો આરાધનામાં લાગી જાઓ. સ્મશાનમાં ચાલ્યા ગયા કૌશક કરવા માટે. ત્યાં પેલી શિયાળની આવીને આખા શરીરને ખાઈ જાય છે, પણ મસ્તીમાં છે પોતે. મારે કાંઈ લેવા, શરીર મરે છે, હું થોડો મરું છું. કાળ કરીને સીધા જ સવાર પડતા પડતા તો નલી નિકુલના વિમાનમાં દેવ થઈ ગયા. કેટલા સમયની આરાધના? કલાકોની આરાધના છે, દિવસોની પણ નથી. ઉત્કૃષ્ટ ભાવની આ આરાધના 7 દિવસ સુધી જેને પેટની અંદર અન્નનો દાણો નથી ગયો
એવો વ્યક્તિ ગુરુ ભગવંતના શરણમાં આવે છે ખાવાના માટે, અને છેલ્લા સમયે આરાધનાનું બીજ અંદામાં પડે છે. મારા આ શાસન મને મળ્યું છે, હું ધન્ય થઈ રહ્યો છું. ધન્ય છે આ શાસન. માત્ર શાસન પ્રત્યેનો આ અવિરળ રાગ જે ઉત્પન્ન થાય છે, કાળ કરીને સીધા 9મા મહિને, કેટલા મહિને? 9મા મહિને 3 ખંડના અધિપતિ સંપત્તિ સમ્રાટ બને છે. કેવી હોય આરાધના? હવે પ્યોર ઘી જેવી હોય કે ડાલડા ઘી જેવી આરાધના કેવી હોય નિમેશભાઈ? બોલો હવે કહો. હા, બરાબર છે. કેટલું ધન ભેગું કર્યું એ મતલબ નથી, કેવું ધન ભેગું કર્યું એનો મતલબ છે. સન્માર્ગથી આવેલું ધન સન્માર્ગમાં ખર્ચ થશે, પુણ્યનું બધી પુણ્યનું કાર્ય કરશે. ઉન્માર્ગથી આવેલું ધન ભલે સન્માર્ગમાં પણ વાપરો, પુણ્યનું બધી પુણ્યનો સંચય ના કરે. પુણ્યનું બધી પાપ છે. શું છે? અને ઉન્માર્ગમાંથી આવેલું ધન પ્રાય કરીને ઉન્માર્ગમાં જ ખર્ચાય છે. પાપાનું બંધી પાપ બંધાય છે. પાપના અનુબંધ કરવાળું છે અને પાપ દ્વારા આવેલું છે. કેવું છે? મારું દાન કેવું હોવું જોઈએ? પુણ્યાનુબંધી પુણ્યની કક્ષાનું હોવું જોઈએ, શાલીપત્રની કક્ષાનું, ધનનાની કક્ષાનું, કૈવન્યની કક્ષાનું મારું દાન હોવું જોઈએ. દાન કરીએ છીએ, નથી કરતા એવું ઘણું બધું કરીએ છીએ આપણે. 4 પ્રકારના ધર્મની આરાધના જીવ કરતો હોય છે, નથી કરતો એવું નથી, પણ એના અંદર જે આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ પડેલી છે એના કારણે બધો જ એનો પાવર ઘટી જાય છે. પાવર ઘટાડવા નથી. આરાધના થોડી પણ થાય પણ સુપર ક્વોલિટીની થાય, ભવો પણ થાય પણ આખરમાં એનો નિસ્તાર થઈ જાય. ભવદેવના ભવની અંદર 12 વર્ષ નાગીલાનો જાપ કરી, ભાઈના અનુબંધથી દીક્ષા લીધેલી છે. દક્ષિણેદાનો ગુણ છે. ભાઈએ કીધું છે દીક્ષા લેવા આવ્યો છે, ભાઈનું વચન જૂઠું ન પડે એના માટે દીક્ષા લીધી છે. શેના માટે? નવા લગ્ન થયેલા છે, ઘરમાં પોતાની પત્ની છે, એનો શૃંગાર પોતે જાતે કરી રહ્યો છે. એવા ભવદત્ત મુનિ આવે છે ગોચરી વરવા માટે, પાત્રો મૂકીને એ પેલો પાતું લઈને પાછળ આવે છે. ગુરુ ભગવાન કહે છે મારા ભાઈની દીક્ષાની ભાવના થઈ છે, એને દીક્ષા આપો. પૂછે છે ગુરુ ભગવાન તારે દીક્ષા લેવી છે? તો કે હા લેવી છે. અંદર તો ના પાડે છે, પણ ભાઈએ કીધું છે ભાઈનું વચન ખોટું પડે તો ભાઈની નિંદા થશે, એના માટે કરીને દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી મનમાં સંકલ્પ કરે જ્યાં સુધી ભાઈ જીવશે ત્યાં સુધી સાથે રહીશ. જ્યાં ભાઈ પોતે અહીંયાથી સંસારમાંથી પ્રયાણ કરશે આપણે અહીંયાથી રવાના. મનમાં સંકલ્પ કરેલો છે. નવકારના બદલે નાગીલાનો જાપ કરે છે. શેનો જાપ કરે છે? 12 વર્ષ સુધી. એની આરાધના કે વિરાધના શું કહેવાય? હા, સાનુબંધ વિરાધના કહેવાય કે ના કહેવાય? 12 વર્ષ પછી ભવદત્ત મુનિ કાળ ધર્મ પામે અને પછી ભવદેવ મુનિ પોતાના ઘરે જાય છે. ત્યાં માતા પિતા તો દેવલોક થઈ ગયા છે, પત્ની છે, ઘર જીર્ણ શીર્ણ થઈ ગયું છે. પત્ની પણ જે દિવસે ભવદેવે દીક્ષા લીધી એ દિવસથી એને સ્નાનનો ત્યાગ કરી દીધો છે, વિગયનો ત્યાગ કરી દીધો છે, શૃંગારનો ત્યાગ કરી દીધો છે. આંબિલના તપ પર 12 વર્ષથી નાગીલાલ આંબિલ ચાલે છે. કોઈ મેકઅપ નહીં, કોઈ શૃંગાર નહીં, કોઈ બિંદી નહીં, કોઈ ચાય નહીં, કાંઈ જ નહીં. પતિવ્રતા સ્ત્રી છે. કેવી છે? કુવા પર પાણી ભરવા માટે આવેલી છે. ત્યાં ભવદત્ત ત્યાં પહોંચે છે. ભવદેવ તમે આને ઓળખો છો? આજે શ્રાવક હતા, શ્રાવિકા હતા, એ તો કંઈક કાળ કરી ગયા છે. એમની એક પત્ની હતી. એટલે તમે ભવદેવ છો એમ પૂછે છે નાગીલા ઓળખી જાય છે એને, પણ આ ઓળખતો એવું શરીર એનું થઈ ગયું છે જે રૂપ સુંદરી એક સમયમાં હતી, આજે એનું શરીર એના પતિ પણ ઓળખી શકતા નથી. હા કે હું ભવદેવ છું. પોતાનું સ્વરૂપ પહેલાં તો બતાવતી હતી, સંસારનું સ્વરૂપ સમજાવે છે. પછી કહે છે હું એ જ નાગીલા છું, હું એ જ નાગીલા છું. પાછા સિંહ માર્ગે વાળે છે, પાછા જાય છે. હવે પાછું નાગીલામાંથી નવકાર આવી ગયો છે. 12 વર્ષ સુધી શેરી સાધના છે. હવે ઉત્કૃષ્ટ સંયમ ધર્મની સાધના, પણ જે
અનુબંધ પહેલા પાડી દીધો છે. મરીને ત્યાંથી દેવલોકમાં દેવ થાય છે, ત્યાંથી અમર આપણે શિવકુમાર બને છે. નાની ઉંમરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયું છે, સંયમ લેવું છે. પણ સાનુબંધ જે નાગીલાનો જાપ કર્યો છે, સંસારને સારો લગાડ્યો છે, સંસારમાં જ મન રહ્યું છે, એટલે સંસારમાંથી અત્યારે નીકળી શકતા નથી. અંતરાય કર્મ ઉદયમાં આવે છે, ચારિત્ર મૌની કર્મનો ઉદય થાય છે. 12 વર્ષ સુધી કઠિન તપસ્યા, છઠના પાણે આંબે, જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી શું કરવાનું છે? છઠના પારણે આંબે. જે અનુબંધ ભવદેવના ભવની અંદર બાંધેલા હતા એ અનુબંધને હવે તોડવાનું પોતે કામ કરી રહ્યા છે. સંયમ નથી મળતો, માતા પિતા ના પાડે છે. 12 વર્ષે કાળ પામીને દેવલોકમાં જાય છે, તિરંગ જૃંભક દેવ થાય છે. એ તિરંગ જૃંભક દેવ અષ્ટાપદ પર ગૌતમ સ્વામીને મળે છે. ત્યાં અધ્યયન પૂછે છે પુંડરીક અને ગૌતમ સ્વામી, એવા એકદમ હટ્ટા શરીર વાળા છે, તમે શું આરાધના કરતા હશો? ત્યારે પુંડરીક અને કંડરીકનું અધ્યયન સમજાવી તિરંગ જૃંભક દેવ ત્યાં પ્રતિબોધ કરે છે. પછી દેવ ત્યાં આગળ આવે છે, પરમાત્મા સમોસરના અંદર 32 નાટક કરે છે, પરમાત્માને બતાવે છે અને પછી ચાલ્યો જાય છે. ગૌતમ સાહેબ પૂછે, આ દેવ કોણ છે કે જે તને અષ્ટાપદ પર મળ્યો તો? અને આ અવસરવીણી કાળમાં અંતિમ કેવલી તરીકે જેનો જન્મ થવાનો છે, ઋષભદત્ત વ્યવહારી ધારણી રાણીના કુક્ષિથી એનો જન્મ થવાનો છે, નામ જંબુકુમાર પડવાનું છે. 16 વર્ષની ઉંમરના વૈરાગ્ય પામીને સંયમ લેવાનો છે. અને એ જ ચરમ કેવલી અને મારી પાઠ પરંપરાની અંદર આ જંબુ ચરમ કેવલી થઈ અને આ સંસારના અંદર આ ભરત ક્ષેત્રની અંદર અવતાર લેશે. હવે અનુબંધ તૂટી ગયો. 12 વર્ષનો કઠિન પુરુષાર્થ કેટલો? હવે જે સાધના થઈ છે ટોપ ક્વોલિટીની થઈ છે. પેલા ભવની અંદર પણ 12 વર્ષ સાધના કરી છે છેલ્લી, બરાબર છે, નથી કરી એવું નથી. તો થોડા ભાવ વધ્યા ખરા, કે આગળનું બાકી હતું બેલેન્સ ચૂકવવાનું, એટલે થોડા ભાવો વધ્યા ને તે ભાવમાં કેવળ જ્ઞાન થઈ જાતે, પણ થોડા ભાવ વધ્યા છે. અને હવે આ ભવની અંદર શું ચાલે છે? જંબુ ચરમ જે કેવલી તાસ તણા ગુણ ગાયા, ચરમ કેવલી તરીકે જન્મ થાય. 16 વર્ષની કાચી ઉંમરની અંદર સંયમના ભાવ જાગ્યા છે, વૈરાગ્ય જાગ્યો છે. માતા પિતા કહે છે પહેલા તું લગ્ન કર, પછી તું અમે તને રજા આપીશ. 8 કન્યાઓ સાથે વેવિશાળ થયેલા છે, સગાઈ થયેલી તમારી ભાષામાં એંગેજમેન્ટ થયેલા છે. લગ્નના બીજા દિવસે દીક્ષા લઈશ, જો મને એ તમારી શરત મંજૂર હોય તો લગ્ન કરવા તૈયાર છું, બાકી પૂછી લો તમારે જે તમારે વિવાહીઓને પૂછવું હોય તો 8 વિવાહીઓને, એમની હા હોય તો પછી લગ્ન કરવા હું તૈયાર છું. બધાએ હા પાડે. કેમ કે બધાને હતું એક વખત લગ્ન કરશે એટલે ફસાઈ જવાનું છે, પછી હલવાનો નથી. જેમ તમે ફસાઈ ગયા છો, પછી હલવાનો નથી અહીંયાથી. પણ આ તો વૈરાગ્ય છે, બધા અનુબંધ તોડીને આવેલો છે. જન્મજાત વૈરાગ્યને લઈને આવેલો છે જીવ. હવે એ રોકાઈ શકે એવો નથી. એક રાત અનેક વાત. જંબુ સ્વામીના ચરિત્રની અંદર પત્નીઓ સાથેનો જે સંવાદ બતાવવામાં આવ્યો છે, એક રાત્રિની અંદરનો 8 રાતનીઓ પત્નીઓ પોતાની પ્રતિબોધ પામે છે. બીજા દિવસે સવારે 527 જંબુકુમાર પરિવાર્યા રહે. 527 દીક્ષાર્થીઓ એક સાથે વરઘોડો જંબુ સ્વામીના મહેલમાંથી ઘરમાંથી નીકળે છે. કેવી આરાધના હોય! આ અલ્પ આરાધના છે, પણ એની ક્વોલિટી કઈ છે? કેટલા બધા દ્રષ્ટાંતો શાસ્ત્રની અંદર આવશે. પરમાત્મા મહાવીર દેવનું દ્રષ્ટાંત પણ એમાં જ આવી, અલ્પ આરાધના. પણ ક્યાં સુધી પહોંચી ગયા? નૈસારના ભવની અંદર માત્ર ને માત્ર શ્રમણ ભગવંતોની વ્યાવચની જે ભાવના જાગી છે, અલ્પ આરાધના. છેલ્લે ક્યાં બતાવે છે, ક્યાં પહોંચાડે છે? 24માં તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સુધી એને પહોંચાડે છે. એટલે એવું જરૂર નથી કે ઓછી આરાધના થશે તો મને લાભ મળવાનો. અલ્પ આરાધના પણ સમય જતા ઉત્કૃષ્ટ ફળને આપનારી થાય છે. પણ એ આરાધના કેવી હોય છે? ટોપ ક્વોલિટીની હોય. કોલસાની ખાણની ખાણ હોય અને સોનાનો ટુકડો હોય, બેમાં કિંમત કોની વધારે હોય? રાજુભાઈ,
કોઈ કે તને એક હીરો આપું છું, સામે આખો મોટો કચરાનો ઢગલો આપું છું, શું ગ્રહણ કરશો? શું લેશો? કહો તો ખરા. હીરો તો નાનો જ, આટલો જ છે, ક્યારે આંગળી બેઢામાં ના આવે. બોલો તો મોટો હોલ ભરીને કચરો છે, શું લેશો? કિંમત શેની છે? ક્વોન્ટિટીની કે ક્વોલિટીની? જૈન શાસનની અંદર પણ ક્વોન્ટિટીની પ્રધાનતા નથી, ક્વોલિટીની પ્રધાનતા છે. આરાધના કેટલી એની વેલ્યુ નથી, આરાધના કેવી એની વેલ્યુ છે. સાધના કેટલી એની વેલ્યુ નથી, સાધના કેવી એની વેલ્યુ છે. રાવણ, વિભીષણ ને કુંભકર્ણ, રામાયણની અંદર આ દ્રષ્ટાંત આવે છે. બ્રહ્મચર્ય ગ્રંથની અંદર કલિકાલ શર્મા આચાર્ય હેમચંદ્ર શ્રી મહારાજે લખે છે, ત્રણ ભાઈઓ સાધના કરવા માટે જંગલની અંદર બેઠા. રાવણ એટલે અપ્રમત્ત સાધક છે. વિભીષણ ને કુંભકર્ણ દેવો દ્વારા થોડા ચલાયમાન થઈ જાય, થોડી અલ્પ વિદ્યાઓને પ્રાપ્ત કરે છે. રાવણ ઉપર કેટલાય બધા ઉપસર્ગો કરે છે દેવો, બિલકુલ ચલાયમાન થતો નથી. 1000 મહાવિદ્યાઓ સિદ્ધ થાય છે. કેટલી? 5000. જ્યારે રામ, લક્ષ્મણ વગેરે લંકાની અંદર ગયા છે સીતાને લેવા માટે, રાવણને ખબર પડી કે હવે હું જીતી શકું એમ નથી. શું? હું જીતી શકું એમ નથી. એમની સામે ખબર તો છે વાસુદેવ આવેલો છે, જીતવાનું તો નથી, છતાં પ્રયાસ કરે છે. બહુરૂપીની વિદ્યા સાધવા માટે બેઠો છે. પોતાના મહેલની અંદર શાંતિનાથ પરમાત્માનું જીના લે છે. રત્નની પ્રતિમા છે, નીલમ રત્નની પ્રતિમા શાંતિનાથ પરમાત્માની, એના અંદર સાધના કરવા બેઠો છે રાવણ. એ વખતે રામના સૈનિકો અંગદ વગેરે આવી અને ત્યાં આગળ રાવણને વિક્ષેપ કરવાનો પ્રયત્ન કરે છે કે આરાધનાની થવી ન જોઈએ, સફળ ન થઈ ગયા, વિદ્યાની સફળ થવી જોઈએ નહીં, વિદ્યા સિદ્ધ ન થવી જોઈએ. એના માટે છેલ્લે મંદોદરીને વાળ પકડીને ઘસડીને, એવું દ્રશ્ય બતાવે છે રાવણને, વાળ પકડીને ઘસડીને લાવે છે, એના પેટ ઉપર લાતો મારે છે, મોઢા ઉપર લાતો મારે છે અંગદ વગેરે, એવું દ્રશ્ય બતાવે છે રાવણને. છતાં પણ બિલકુલ એની આંખ ચલાયમાન થતી નથી. એ બહુરૂપી વિદ્યા રાવણ સિદ્ધ કરે છે. એક ક્વોલિટીની સાધના છે. રાવણ કે જેવો તેવો વ્યક્તિ નહોતો, અથવા પૂર્વ ભવના સીતા સાથેના વ્યવહારના કારણે સીતાને ઉપાડી ગયો છે, એના પ્રત્યે રાગવાળો થયો છે. બાકી રાવણે સીતા સિવાય કોઈ સ્ત્રીના સામે જોયું નથી. મંદોદરી પોતાની રાણી, પોતાની વાસુદેવ તો 32,000 રાણી હોય, કેટલી હોય? કોઈના પ્રત્યે આંખ ઊંચી કરી પણ એને જોયું નથી રાવણે. સીતાની અંદર તો પૂરો ભવના સ્નેહના કારણે રાગ હતો, એટલા માટે એને ઉપાડી ગયો છે. બાકી કઈ એને કઈ લેવા દેવા હતો નહીં એની સાથે. અને એના નિમિત્તથી, કેમ કે નિયાણું કરેલું તો સીતાના જીવે એ ભવની અંદર કે હું દરેક ભવમાં એને મારનારી બનું, મારા નિમિત્તે મરે રાવણ એમ. એટલે તો નિમિત્તે રાવણને મરવા માટેનું નિમિત્ત મળ્યું છે સીતા, બાકી કઈ એવું હતું નહીં. ઉત્કૃષ્ટ સાધક હતો. અશોક વાટિકામાં સીતા 14 મહિના રહી છે. કેટલા મહિના? 14 મહિના રહી છે. એનો સ્પર્શ પણ કર્યો નથી રાવણ. તારે તો બધું કર્યું, પોતાના તાબામાં હતી. એને સામદામ દંડ ભેદથી મનાવવાનો પ્રયત્ન કરે છે, એને જેને સ્પર્શ કરવાનો પ્રયત્ન નથી કર્યો રાવણે. રામ બનવું સહેલું છે રાજુભાઈ, રાવણ બનવું અઘરું છે. રાવણ બધા ન બની શકે, રામ તો બધાય બની શકે. રાવણ બનવું અઘરું છે. પોતાની મન ચેતી સ્ત્રી સામે બેઠી છે, પણ મનમાં એને પહેલા જ નિયમ લીધેલો છે. એમને રાવણે નિયમ લીધેલો છે, અતિ મુક્ત મુનિ પાસે નિયમ લીધેલો છે રાવણે. ત્યારે પર સ્ત્રી ન ચાહે તો એને સ્પર્શ પણ કરવાનો નહીં. એ તો કેટલા વર્ષો પહેલા નિયમ લીધેલો છે. ને કુંભકર્ણ નિયમ લીધો, રોજ મારે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી, કુંભકર્ણનો નિયમ હતો. એટલે ત્રણે ભાઈઓએ નિયમ લીધેલા છે વિશેષ પ્રકારના. કુંભકર્ણ કઈ સૂતો નતો આખો દિવસ. આ તો અહીંયા લોકોને બતાવે છે કુંભકર્ણ સૂતો છે. એ ઉત્કૃષ્ટ પ્રકારનો પરમાત્માનો ભક્ત હતો, સાધક આત્મા હતી કુંભકર્ણ.
ઘણી વિદ્યા એને સિદ્ધ થયેલી હતી. એટલે આ જે આત્માઓ બધી હતી, ટોપ ક્વોલિટીની આત્માઓ હતી, ભલે અત્યારે નરકમાં હોય પણ એ જ તીર્થંકર થવાના છે. દાકી ખંડના ઐરાવત ક્ષેત્રની અંદર રાવણ તીર્થંકર તરીકે જન્મ લેશે, સીતા એમની ગણધર થશે. વિચાર કરો ક્યારે એ વખતે મોક્ષમાં જશે સીતા, એમના જ શાસનમાં મોક્ષમાં જવાની પાછી. અત્યારે અચ્યુતેન્દ્ર છે, અચ્યુત દેવલોકની અંદર છે, સીતા 12મા દેવલોકની અંદર, લક્ષ્મણ રાવણ વગેરે બધા 4થી નરકની અંદર છે, અત્યારે કૃષ્ણ 3જી નરકની અંદર છે. પણ આ બધા જ કેવા આત્માઓ છે? એ ક્વોલિટી વાળી આરાધના વાળા છે. 3 વસ્તુ આ પ્રોસેસ છે આપણા જીવનની અંદર. મારી આરાધના કેવી હોવી જોઈએ, મારી આરાધનાની ક્વોલિફિકેશન કેવી હોવી જોઈએ, ક્વોલિટી કેવી હોવી જોઈએ, એના પર બધો મદાર રાખે છે. હવે કેવી આરાધના થશે? ક્વોન્ટિટી વાળી કે ક્વોલિટી વાળી? એક કટોરી ખીરનું દાન કરનારો શાલીભદ્ર બીજા ભવની અંદર પરમાત્માનો શિષ્ય બની અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચી જાય, બીજા જ ભવની અંદર. વિચાર કરો તમે. અને આવતા ભવની અંદર તો બધા મેવ દેક્ષા મોક્ષમાં જતા રહેશે. દાન કેટલું છે? કઈ વસ્તુનું દાન છે? માત્ર ખીર. તમે કેટલા પાસે ખીર ભરાવી કહો તો મને શાલીભદ્ર બનવાનું કેમ સૌભાગ્ય ન મળ્યું? ભાવ વગર બોલાવજો. ઘરે આવીએ તો ભાવ વગર બોલાવીએ છીએ આપણે. તો સંગમ જ શાલીભદ્ર કેમ બન્યો? સેવતીલાલ કેમ ન બન્યા? નિમેશભાઈ વિચાર આવે ક્યારે? એની પાસે તો કશું જ્ઞાન પણ નહોતું કે કઈ રીતે મહાત્માને બોરાવી શકાય, કઈ રીતે એમની ભક્તિ કરી શકાય, કશું જ જ્ઞાન નથી. છતાં પણ વર્લ્ડ ક્લાસ અત્યાર સુધી કોઈ તીર્થંકર પરમાત્મા અનંત ઉત્સવ કોઈ તીર્થંકર એવા નથી થયા, કોઈ ચક્રવર્તી એવા નથી થયા, કોઈ વાસુદેવ બલદેવ એવા નથી થયા, કોઈ રાજા મહારાજા એવા નથી થયા જે જન્મતાની સાથે જ દેવલોકના સુખને ભોગવતો મનુષ્ય થઈને. છે કોઈ આવો કિસ્સો? બતાવો મને. કોઈને યાદ છે આવો કોઈ કિસ્સો? કેમ આટલું બધું મળ્યું? એવું શું કર્યું હતું એને? કાલે વિચારશો. તમે વિચાર કરી લાવજો, શેના કારણે આટલું બધું મળે છે? કઈ સાધના હતી એની પાસે? કયું પૂરક બળ હતું જેના કારણે એ સંગમ નામનો નાનો બાળક 9 મહિનાની અંદર દેવલોકની વૃદ્ધિને ભોગવનારો શાલીભદ્ર બની જાય? એવું કયા કારણે બને છે? વિચારીને લાવજો, પછી વિચારશો આપણે. કાલે ચૈત્ય પરિપાટી થઈ ગઈ આપણી. હવે એક નવો પ્રસંગ. ભાદરવા વદ અમાવસ્યાના દિવસે પૂજ્યપાદ સંઘ સેવી આચાર્ય ભગવાન દોલત સાગર સુરીજી મહારાજા, જેમના 104મા જન્મ દિવસ નિમિત્તે એમના જીવનના સંભાળનાને આપણે યાદ કરવાના છે. મેં તો સાથે રહીને છેલ્લે 6 મહિના મહેસૂસ કરીને આવ્યો છે આત્માની પરિણતિ કેવી છે, કઈ ક્વોલિટીનો એ આત્મા હશે અને અત્યારે ક્યાં બિરાજમાન હશે આપણે નક્કી પણ કરી શકીએ. અનેક 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 ભવો જતા રહે ત્યારે એક આવો ભવ મળે. અનેક ભવના પુણ્યનો ઉદય હોય ત્યારે આ મહાપુરુષના દર્શન કરવાના આપણને મળે. એવી દોલત સાગર સુરી મહારાજની શ્રીમાં દોલત વિશે આપણે વિચારશું. ભાદરવા અમાવસના દિવસે એમની પુણ્ય જન્મતિથિ આવે છે. એના પહેલા 2 તારીખ 2 ઓક્ટોબર જાહેર રજાનો દિવસ જ છે. તમે રજા રાખું કે ના રાખું મને ખબર નથી, જાહેર રજાનો દિવસ છે. એના પહેલા ભાદરવા વદ 11 શું સાધનાનો દિવસ ચાલુ થાય છે. કઈ સાધના? વર્ધમાન તપનો પાયો. બાકી છે ને?
કે નથી બાકી? અજયભાઈ, નિમેશભાઈ, રાજુભાઈ, સૈનિકભાઈ, ધીરુભાઈ, જોડાઈ જવાનું છે પાયામાં. પાયા વગેરેની કોઈ કિંમત હોય ના હોય. કમસે કમ 5 ઓળનો પાયો તો મારે કરવાનો આ વખતે ઠાણી જ લેવાનું છે. બહેનોમાં પણ જે બાકી હોય ખાસ ધ્યાન રાખજો. આ વખતે પાયો ભરવાનો શું થશે? વધારેમાં વધારે ભૂખ લાગશે, ચા યાદ આવશે, શું થશે? બરાબર લાગે. પશુના ભાવમાં હતા ત્યારે તમને કઈ ચોપડેલી વસ્તુ મળતી હતી, મસાલાવાળી વસ્તુ મળતી હતી? સૂકા ઘાસના ઠેકાણા નતા ત્યારે. એને કરતું સારું છે કે ઢોસા મળશે, ઈડલી મળશે. રાજુભાઈ જબરજસ્ત વસ્તુ બનાવડાવે છે, તમને ખબર નથી. બધી ટોપ લેવલની વસ્તુઓ તમને મળશે. હવે તો પાણીપુરી પણ બને. પાણીપુરી શેમાં? આમિલમાં. એટલે તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. જોડાવાનો ખાસ ભાવ રાખજો. ભાદરવદ 11 આજે છઠ થઈ ગઈ છે. 5 દિવસ તમારી પાસે અત્તર વાયણા કરવાના છે. જેટલા દબાવીને કરવા એટલા કરી લેજો. છઠ્ઠા દિવસે પછી તમને છોડવાનો નથી જ. વિશેષ રીતે આરાધના આગળ વધવાનું છે. આપણે કાલે આના આગળના પહેલું આપણે વિચારશું. કંઈ કહેવાનું છે? સૂચના કરવાની છે? કંઈ નહીં? ચાલો, પ્રભાના વગેરેનું કંઈ કહેવાનું છે? એમ યાદ કરો કઈ. જોડાવાનો ખાસ ભાવ રાખજો. ભાદરવદ 11 આજે છઠ થઈ ગઈ છે. 5 દિવસ તમારી પાસે અત્તર વાયણા કરવાના છે. જેટલા દબાવીને કરવા એટલા કરી લેજો. છઠ્ઠા દિવસે પછી તમને છોડવાનો નથી જ. વિશેષ રીતે આરાધના આગળ વધવાનું છે. આપણે કાલે આના આગળના પહેલું આપણે વિચારશું.